આજે એ યુવક ફરીથી એની ગરડી માને નાના બાળકની જેમ એક લાંબી ચાદર જેવા કપડામાં લપેટીને એનો એક છેડો પોતાને ખભે ભરાવી બહાર બગીચામાં લટાર મારવા નીકળ્યો તો હું પૂછ્યા વગર ન રહી શકી. એને એક બેન્ચ ઉપર બેસેલા જોતાં જ હું મારો સવાલ લઈને એની પાસે પહોંચી ગઈ. તમે રોજ સાંજે અહીં આવો છો, હું તમને જોઉં છું. એમાં કોઈ શક નથી કે તમે ખૂબ સારા સંતાન છો જે પોતાની ઘરડી જનેતાને આટલું સાચવે છે. છતાં મને એમ થાય કે તમે એમને આમ ઊંચકીને કેમ લાવો છો? તમે વ્હીલચેર કેમ નથી વાપરતા? એ યુવક મારી સામે જોઈને સહેજ હસ્યો, પછી કહ્યું, જ્યારે હું નાનો હતો ત્યારે બહુ કમજોર હતો, વારે વારે બીમાર પડી જતો હતો. જરીક વાતાવરણ બદલાય કે તરત મને તાવ આવી જતો. એ વખતે આ મારી માં મને આમ જ કપડામાં લપેટીને એની છાતી સરસો બાંધીને રાખતી. મને એ વખતે બહુ સારું લાગતું. એક અનેરી હૂંફનો અહેસાસ થતો. હું ઘણો મોટો થયો ત્યાં સુધી માનો એક ક્રમ ચાલુ રહેલો. આજે હું સ્વસ્થ છું. મારી મા વૃદ્ધ થઈ ગઈ છે, અશક્ત છે. એ હવે લાંબુ નહીં ખેંચે એમ ડૉક્ટરોએ કહી દીધું છે. જીવનની ભાગદોડમાં હું એટલો વ્યસ્ત થઈ ગયેલો કે મારી માને મારી જરૂર હોઈ શકે એ આટલી કમજોર બની જશે એવું મેં વિચાર્યું જ ન હતું. ડૉક્ટરના શબ્દો સાંભળીને મને મારી પોતાની જાત ઉપર ખૂબ જ ગુસ્સો આવેલો. બસ ત્યારથી નક્કી કર્યું કે રોજ વધારે નહીં તો અડધો કલાક હું મારી મા સાથે ગાળીશ. હવે એ બોલી કે સાંભળી શકતી નથી પણ અનુભવી શકે છે. જ્યારે હું બોલી નહોતો શકતો ત્યારે મારી મા મને આમ જ ઉઠાવતી હતી. આજે એ બોલી સાંભળી નથી શકતી તો હું એને મારી જેમ બને એમ નજીક રાખું છું, જેથી એને સારું લાગે. સાચું કહું તો આમ કરવાથી મને પોતાને પણ બહુ સારું લાગે છે. મારું વજન પહેલાં બહુ વધી ગયું હતું, એ હવે કાબૂમાં આવી ગયું છે. મારી પત્ની સાથેના નાના ઝઘડા બંધ થઈ ગયા. એણે મહેસૂસ કર્યું કે જે પુરુષ પોતાની ઘરડી અશક્ત માનું આટલું ધ્યાન રાખી શકે એ એને પોતાને આમ જ સાચવશે. મારા બાળકોની નજરમાં મારા માટે, મારી મા માટે આદર છે. ઘરમાં કોઈ વડીલ હોય તો એનું કેમ ધ્યાન રાખવું એ લોકો મને જોઈને શીખી રહ્યા છે. અચાનક થોડી ઠંડી હવા ફૂંકાતા એ યુવક ચાદર જેવા એ કપડાને એની માના શરીરે થોડું સરખી રીતે લપેટીને ચાલતો થયો. માને ઠંડી લાગી જશે, મારે નીકળવું પડશે. હું હજી એને જતો જોઈ રહી છું. ત્યાં જ બાબા ગાડીમાં સૂતેલા મારા દીકરાને લઈને આયા આવી. મેં એને ઉઠાવીને મારી છાતી સાથે ભીંસીને તેડી લીધો અને આયાને કહ્યું કે આ બાબા ગાડી તું જ રાખી લે, મારે હવે એની જરૂર નથી. મારી આંખોમાં અનાયાસ જ આંસુ વહી આવ્યા. આજે મારા વર્ષના થવા આવેલા બાબલાએ મને પહેલીવાર માં કહ્યું. નમસ્કાર મિત્રો, જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ એક મિત્રને નહીં પણ અનેક મિત્રોને એકબીજા માટે બોધપાઠ છે. તો દરેક મિત્રો સાથે શેર કરજો, તેમજ કમેન્ટમાં આપના વિચારો રજૂ કરવાનું ચૂકતા નહીં. જય શ્રી કૃષ્ણ.